રાજ્યમાં રોડ રસ્તાઓ બાબતે સરકારની અને તંત્રની કામગીરી દિવસે ને દિવસે ખાડે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ ખાડે જતી કામગીરીનો લોકો અનેક રીતે વિરોધ કરે છે અને વિરોધ કરવાના નીત નવા પ્રયોગો પણ કરે છે। ત્યારે આ ખાડા રાજનો એક અલગ પ્રકારનો વિરોધ સુરતથી સામે આવ્યો છે, જેના વિશે આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ। રાજ્યમાં આ વર્ષે વરસાદે તંત્રની અનેક પોલો છતી કરી દીધી છે, તેમજ વરસાદના વિરામ બાદ પણ રોડ રસ્તાઓ રિપેરિંગ કરવાનું તંત્ર નામ નથી લઈ રહ્યું। આ તંત્રની બેદરકારીઓને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। તાજેતરમાં ખુલ્લી ગટરના કારણે રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, તો બીજી તરફ અનેક જગ્યાએ લોકો રસ્તાઓની કથળતી કામગીરીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આ સમસ્યાઓથી કંટાળીને લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે। તેમજ સરકારની સામે વિરોધ પક્ષના નેતાઓ પણ નીત નવા તરીકાથી સરકારનો વિરોધ કરે છે અને સારા રોડ સરકાર બનાવી આપે તેવી માંગ કરે છે। ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અલગ પ્રકારથી રોડ રસ્તાના ખાડા રાજનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુરતના ખાડાઓમાં ભાજપના કાર્યકર્તાઓ, પ્રમુખો તેમજ અન્ય અધિકારીઓના ફોટા ખાડાઓમાં લગાવીને વિરોધ કર્યો હતો। આ ફોટાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને વિવિધ અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરોના ફોટા લગાવ્યા હતા। આ દરમિયાન સુરતમાં ખાડા રાજને હટાવો તેવી માંગ પણ કરવામાં આવી હતી। આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી। તો પહેલા જોઈએ સુરત આપના કાર્યકર્તા દ્વારા ખાડા રાજનો કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। हमने रिपेयर करो, खाड़ा ने रिपेयर करो। भगवान भगवान आकाया सूर्य कोटि એને આરતી ઉતારો, ભગવાન સદબુદ્ધિ આપે અને સદબુદ્ધિ આપે અને આ ખાડાના જે ભ્રષ્ટાચાર છે એમાં ઓછું થાય। રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાની સમસ્યાનો કોઈ સમાધાન આવતું નથી। લોકો રોડ રસ્તાના ખાડાઓથી ત્રાસી ગયા છે, તેમજ રસ્તાના ખાડાઓનો અલગ અલગ પ્રકારથી લોકો વિરોધ કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ દરેક બાબતથી સરકારને કોઈ જાણકારી ના હોય તેવું કરી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપના નેતાઓના ફોટા ખાડેશ્વર શ્રી કહીને લગાવવામાં આવ્યા છે, તેમજ આ ફોટામાં પ્રફુલ્લ પાનસેરિયા, શશીબેન ત્રિપાઠી સહિતના અનેક નેતાઓના વિરોધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત પણ કરી હતી। સાથે સાથે આપના કાર્યકર્તાઓએ ભાજપ સરકારના ખાડા પૂરો તેવા નારા પણ લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો। આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘણો સંઘર્ષ પણ થયો હતો। રાજ્યમાં પહેલી ઘટના નથી કે જ્યાં આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। હાલ મોટા ભાગના વિસ્તારોમાં લોકો રોડ રસ્તાની કામગીરીને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બ્રિજ ધરાશાય થતા તે બ્રિજનું તેરમું કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ અમદાવાદમાં બોટ દ્વારા સોસાયટીમાં મુસાફરી કરી વિરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાતને વિકાસનું મોડલ માનવામાં આવે છે,
ત્યારે આ રીતના ખાડાઓનો વિરોધ ગાંધીનગરમાં ભાજપના ઝંડા ખાડામાં નાખીને કરવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યમાં ચાલી રહેલા ખાડાની સમસ્યા વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.